સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે। જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે ટાઈમ ટેબલ અહીંયા આપવામાં આવ્યો હતો કે એસઆઈઆર કામગીરીને લઈને જે ઇનોમિનેશન ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી છેલ્લી અહીંયા તારીખ નક્કી કરવામાં આવી હતી। તમે જોઈ શકો છો 14/12/2025 અહીંયા નક્કી કરવામાં આવી હતી। 14/12/2025 સુધી અહીંયા એસઆઈઆરને લઈને ઇનોમિનેશન ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા અને હવે એસઆઈઆર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી બહુ બધા લોકોના નામ અહીંયા મતદાર યાદીમાંથી કાઢવામાં આવ્યા છે અને એક નવી મતદાર યાદી અહીંયા બનાવવામાં આવી છે। એટલે કે અહીંયા સુધારાયેલી નવી મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। તો નવી જાહેર થયેલી મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી જોઈ શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલ ડ્રાફ્ટ રોલ એટલે કે નવી યાદી જોવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે અને એક વેબસાઇટ સર્ચ કરવાનું છે જેનું નામ છે વોટર્સ ECI। નીચે જોઈ શકો છો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે વોટર્સ એ તમને અહીંયા નીચે જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ તમને તમારા મોબાઈલની અંદર જોવા મળશે। હવે એસઆઈઆર કામગીરી પૂર્ણ થયા પછી અહીંયા જે સુધારેલી જે યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ જે જાહેર કરવામાં આવ્યો છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એ જોવા માટે તમારે વેબસાઇટની અંદર નીચે જવાનું છે। ઇલેક્ટોરલ રોલ કરીને તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે। જેવો તમે અહીંયા નીચે જશો તમે જોઈ શકો છો લાસ્ટ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા સિલેક્ટ સ્ટેટ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે તો તમારે અહીંયા ગુજરાત સિલેક્ટ કરવાનું છે। જેવું તમે અહીંયા ગુજરાત સિલેક્ટ કરશો તો નીચે તમે જોઈ શકો છો બીજા અમુક ઓપ્શન અહીંયા ઓપન થઈ ગયા છે જેની અંદર રોલ ટાઈપની અંદર ઓટોમેટિક અહીંયા એસઆઈઆર ડ્રાફ્ટ રોલ 2026 સિલેક્ટ થઈ ગયું છે। ડ્રાફ્ટ રોલ અહીંયા જોવા માટે તમે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લીધું। હવે અહીંયા યર ઓફ રિવિઝન તો તમારે અહીંયા 2026 રહેવા દેવાનું છે અને રોલ ટાઈપની અંદર એસઆઈઆર ડ્રાફ્ટ રોલ 2026 અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે જે માહિતી અહીંયા બરાબર છે। ત્યારબાદ તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ હોય તમારે અહીંયા પસંદ કરવાનું છે એટલે જે પણ તમારો જિલ્લો હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। જેવું તમે અહીંયા જિલ્લો પસંદ કરશો નીચે તમારે જે પણ તમારો તાલુકો હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। જેવો તમે અહીંયા તાલુકો પસંદ કરશો એટલે નીચે તમે જોઈ શકો છો સિલેક્ટ લેંગ્વેજની અંદર ઓટોમેટિક અહીંયા ગુજરાતી લખાઈને આવી ગયું છે। હવે જ્યારે તમે અહીંયા તમારું સ્ટેટ સિલેક્ટ કરી લો છો તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરી લો છો તાલુકો પસંદ કરી લો છો ત્યાર પછી તમારે નીચે જવાનું છે। તમારા તાલુકાની અંદર જે પણ ગામથી તમે હોય એ ગામ તમારે અહીંયા પસંદ કરવાનું છે। નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો જે પણ ગામથી હોય તમારે ગામ અહીંયા પસંદ કરવાનું છે। જો આ લિસ્ટની અંદર તમારું નામ નથી તો નીચે તમે જોઈ શકો છો અહીંયા બીજા પેજ આપેલા છે। આ 1 નંબરનું પેજ છે અહીંયા જે ઓપ્શન આપેલો છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે બીજા ગામોના નામ અહીંયા ખુલી જશે આ ઓપ્શન પર ક્લિક કરતા। જેવું તમે અહીંયા સાઈડમાં ક્લિક કરશો એટલે બીજા જે ગામો હશે એ તાલુકાની અંદર એ ગામોના નામ અહીંયા આવી જશે। તો તમારું જે પણ અહીંયા ગામ હોય તમારે અહીંયા પહેલાં પસંદ કરી લેવાનું છે। અહીંયા જે મારું અહીંયા ગામ છે હું પહેલાં પસંદ કરી લઉં છું તો પસંદ કરવા માટે તમે જોઈ શકો છો બાજુમાં અહીંયા બોક્સ જોવા મળે છે એ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે। આ રીતે તમારું ગામ જે પણ હોય તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે। ગામ પસંદ કરી લીધા પછી તમારે પાછું અહીંયા ઉપર જવાનું છે અને જે તમારો અહીંયા કેપ્ચા તમને જે બોક્સમાં જોવા મળે છે અહીંયા બાજુમાં રહેલા બોક્સની અંદર આ સેમ એઝ ઇટ ઇઝ તમારે કેપ્ચા એન્ટર કરી લેવાનો છે અને ડાઉનલોડ સિલેક્ટેડ PDF પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા ગામની જે નવી યાદી હશે જે એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી જે નવી યાદી અહીંયા બની છે મતદાર યાદી એ યાદી તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે જેને આપણે અહીંયા ડ્રાફ્ટ રોલ કહીએ છીએ। જો ડાઉનલોડ પર ક્લિક કરતા તમારી અહીંયા PDF ડાઉનલોડ નથી થતી તમારા ગામની તમે જોઈ શકો છો અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા એન્ટર કર્યા પછી જો યાદી ડાઉનલોડ નથી થતી તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક ઓપ્શન તમને જોવા મળે છે એ બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા જે કેપ્ચા જે રહેલો છે એ કેપ્ચા અહીંયા બદલાઈ જશે। તમે જોઈ શકો છો અહીંયા કેપ્ચા ચેન્જ થઈ ગયો છે। જ્યારે તમે અહીંયા કેપ્ચા એન્ટર કરો છો અને અહીંયા PDF ડાઉનલોડ નથી થતી તો તમારે અહીંયા ફરીથી આ બટન પર ક્લિક કરીને નવો એક કેપ્ચા જનરેટ કરવાનો છે અને એ જ કેપ્ચાને તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને ફરીથી તમારે ટ્રાય કરવાનો છે PDF ડાઉનલોડ કરવાનો। તમારી જે અહીંયા એસઆઈઆર પછી જે નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે। તો અહીંયા હું જે અહીંયા કેપ્ચા જોવા મળે છે કેપ્ચા બોક્સની અંદર એન્ટર કરું છું અને ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરું છું। તમે જોઈ શકો છો અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ એઝ ઇટ ઇઝ મેં અહીંયા બોક્સની અંદર એન્ટર કરી લીધો છે। હવે હું ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરીશ એટલે તમે અહીંયા જોઈ શકશો કે કઈ રીતનો મેસેજ તમને અહીંયા જોવા મળશે જ્યારે અહીંયા PDF ડાઉનલોડ થશે। તમે જોઈ શકો છો જેવું અહીંયા ડાઉનલોડના ઓપ્શન પર મેં ક્લિક કર્યું છે અહીંયા PDF ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે। સિલેક્ટ પ્રોગ્રેસ કરીને અહીંયા મેસેજ તમને જોવા મળ્યો હતો એ મેસેજ અહીંયા એ બતાવે છે કે જે PDF છે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ ગઈ છે। હવે જે PDF ડાઉનલોડ થઈ ગઈ છે તમે કઈ રીતે જોઈ શકો છો તો ડાઉનલોડ થયેલી ફાઇલ જોવા માટે તમે જોઈ શકો છો અહીંયા જે Google Chrome મેં અહીંયા ઓપન કરેલું છે Google Chrome ની અંદર મેં અહીંયા વેબસાઇટ ઓપન કરી છે। તો તમે પણ જો આ પ્રોસેસ Google Chrome ની અંદર કરી રહ્યા હશો તો તમને અહીંયા જોઈ શકો છો અહીંયા ઉપર 3 લાઈન જોવા મળશે। જો 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો તો ડાઉનલોડનો એક સેક્શન તમને અહીંયા જોવા મળશે
અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડનો એક સેક્શન જોવા મળે છે. તો જે આપણે અહીંયા ફાઇલ ડાઉનલોડ કરી છે તે આ સેક્શનની અંદર રહેલી હશે, જ્યાંથી તમે અહીંયા ફાઇલ ઓપન કરી શકો છો. તો ડાઉનલોડના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. તમે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડ સેક્શનની અંદર આ યાદી અહીંયા જોવા મળી રહી છે, જે ડાઉનલોડ થઈ ગઈ છે. તો અહીંયા જે ફાઇલ જે ડાઉનલોડ થઈ છે તેની ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું. જેવું તમે આ ફાઇલ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા પીડીએફ ફાઇલ ઓપન થઈ ગઈ છે. અને જે નવી મતદાર યાદી અહીંયા જાહેર કરવામાં આવી છે SIR મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પછી, એ પૂરી નવી યાદી તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા તમને મતદારનું નામ, પિતાનું નામ, ઉંમર, દરેક માહિતી તમને અહીંયા જોવા મળશે. એટલે હવે ગુજરાત રાજ્યની અંદર SIR મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી ડ્રાફ્ટ રોલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ રોલ આજના રોજ જાહેર કરવામાં આવ્યો છે. તમે કેવી રીતે ઓનલાઈન વેબસાઇટ પર જઈને આ ડ્રાફ્ટ રોલ ડાઉનલોડ કરી શકો છો અને આ નવી મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં, તમે કેવી રીતે ગામ વાઇઝ PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.